હેલો એવરીવન, વેલકમ ટુ ક્યુ સર. મિત્રો, અત્યારે ગુજરાતની અંદર કોમ્પિટેટિવ એક્ઝામના ક્ષેત્રમાં એક અફરાતફરી ચાલી રહેલી છે કે ટેટ 1 અને ટેટ 2ની એક્ઝામ આવી ગઈ. ઘણા બધા વિદ્યાર્થીઓ મને મેસેજ કરે છે, મને કોલ કરે છે કે સાહેબ શું ટેટ 1 અને ટેટ 2ની પરીક્ષા લેવાઈ જશે? સપ્ટેમ્બર ઓક્ટોબરમાં એક્ઝામ આવી જશે? તો મિત્રો, એ કન્ફ્યુઝન દૂર કરવાનું છે. આજે આપણે સમજવાના છીએ કે એક્ઝેક્ટલી ટેટ 1ની એક્ઝામ ક્યારે આવી શકે એમ છે અને અત્યારે જે ટેટ 1 અને ટેટ 2ની એક્ઝામ આવેલી છે એ કઈ પરીક્ષા છે. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા મિત્રો, અહીંયા મેં લખેલું છે, જુઓ, ટેટ 1ની પરીક્ષા ક્યારે આવશે અને સ્પેશિયલ ટેટ 1 શું છે, આ ઘણા બધા વિદ્યાર્થીઓને ક્લિયર નથી. તો એટલા માટે આપણે આ વિડીયો લઈને આવ્યા છીએ. જે પણ આપણા ડાઉટ્સ છે અહીંયા આપણે ક્લિયર કરી લેવાના છે. મિત્રો, આપણે આગળ વધીએ એના પહેલા આપણા કોર્સ માટે પણ ઘણા બધાને કન્ફ્યુઝન છે. હું તમને થોડીક માહિતી આપી દઉં. અત્યારે આપણા કોર્સિસમાં 50% ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહેલી છે. આપણા શ્રાવણ માસ નિમિત્તે મહાશિવ ઓફર ચાલે છે, જેની અંદર ટેટ ટાટના તમામ કોર્સિસમાં તમને 50% ડિસ્કાઉન્ટ મળવાનું છે અને એના છેલ્લા 2 દિવસ બાકી છે. આપણી ઓફર 5 ઓગસ્ટ સુધી માન્ય છે. 30 જુલાઈથી આપણી ઓફર ચાલુ થયેલી, જે 5 ઓગસ્ટ સુધી માન્ય છે. એટલે જે પણ વિદ્યાર્થીઓ આપણા કોર્સિસમાં જોઈન થવાનું વિચારતા હોય એ આપણી QSIR આ નામની જે એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાં, એ તમે ડાઉનલોડ કરી લેજો. આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને એની લિંક મળી જશે. બરાબર. બીજો એક ડાઉટ વિદ્યાર્થીઓનો એવો હોય છે કે સાહેબ, આપણે જે ટેટ 1નો કોર્સ કરાવીએ છીએ QSIR એપ્લિકેશનમાં, તો શું એ સ્પેશિયલ, એટલે કે જે પીટીસી અને બીએડ જેવો એ સ્પેશિયલમાં કરેલું છે, દિવ્યાંગ બાળકોને ભણાવવા માટે જેમને બીએડ અને પીટીસી કરેલું છે એમના માટેનો કોર્સ છે? તો ના મિત્રો, અહીંયા ટેટ 1 સ્પેશિયલ એટલે કે ખાલી ટેટ 1 માટેનો આ ખાસ કોર્સ છે. આમાં એવું નથી કે જેમને સ્પેશિયલ પીટીસી અને સ્પેશિયલ બીએડ કરેલું છે એના માટેનો આ કોર્સ છે. આ જનરલ કોર્સ છે. આપણે જે જનરલ પીટીસી અને જનરલ બીએડ કરીએ છીએ, બરાબર, એના માટેની આ વાત છે. અહીંયા આપણે પીટીસી ને ધ્યાનમાં રાખીએ. જે વિદ્યાર્થીઓ જનરલ અત્યારે પીટીસી કરી રહ્યા છે એમના માટેનો આ કોર્સ છે. બરાબર. આની અંદર તમને જીકે સિવાયના બધા જ વિષયો એકદમ ઓથેન્ટિક રીતે ભણાવવામાં આવે છે. કારણ કે અમે એક્ઝામની તૈયારી કરી, એની અંદર અમને સફળતા મળી અને ખૂબ સારી સફળતા મળી. ગુજરાતની અંદર 3જા ક્રમે આવ્યા અને એ એક્ઝામની અંદર કેવી રીતે તૈયારી કરી શકાય એના માટેનું જેટલું મટીરિયલ અમારી પાસે છે એ મટીરિયલ અમે તમને આ કોર્સની અંદર પીરસતા હોઈએ છીએ. બરાબર. તો તમે આપણા આ કોર્સને વિઝિટ કરી શકો છો. 1 વર્ષ માટે તમને આપણો આ કોર્સ 3,999 એટલે કે 4,000 ની અંદર પડશે. ક્યાં સુધી? 5 ઓગસ્ટ સુધી. બરાબર. ચાલો તો શરૂઆત કરીએ. હવે મિત્રો, આપણને જે ડાઉટ છે, અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછે છે કે સાહેબ ટેટ 1 અને ટેટ 2ની એક્ઝામ આવી ગઈ. અત્યારે એક નોટિફિકેશન આવેલું છે ટેટ 1 માટે અને ટેટ 2 માટેનું. બરાબર. મોટાભાગના લોકોને ખબર હશે, પણ હજુ ઘણા વિદ્યાર્થીઓને નથી ખબર, એટલા માટે મારે આ વિડીયો બનાવવો પડે છે. ટેટ 1 અને ટેટ 2 આ જે ભરતી અત્યારે આવેલી છે, આ જે પરીક્ષાની જાહેરાત આવેલી છે, એ સ્પેશિયલ માટે છે. સ્પેશિયલ નો અર્થ શું થશે? તો કે જે દિવ્યાંગ બાળકો છે, જે શાળાની અંદર ફિઝિકલી હેન્ડીકેપ બાળકો છે, જે દિવ્યાંગ બાળકો છે, એ બાળકોને ભણાવવા માટે એક ખાસ પ્રકારની પીટીસી અને એક ખાસ પ્રકારનું બીએડ થતું હોય છે, જેને આપણે સ્પેશિયલ પીટીસી કે સ્પેશિયલ બીએડ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને સરકાર એ શિક્ષકોની ભરતી અલગથી કરતી હોય છે. એટલે કે શાળામાં રહેલા દિવ્યાંગ બાળકોને ભણાવવા વાળા શિક્ષકોની ભરતી સ્પેશિયલ ટેટ અને સ્પેશિયલ ટેટ 2ના નામે થતી હોય છે. તો અહીંયા જે જાહેરાત આવેલી છે ટેટ 1 અને ટેટ 2 માટેની, એ કઈ છે? સ્પેશિયલ, એટલે કે દિવ્યાંગ બાળકોને ભણાવવા માટે. દિવ્યાંગ બાળકો માટેની આ પરીક્ષા છે. બરાબર. દિવ્યાંગ બાળકોને ભણાવવા માટે જે શિક્ષકો બને છે એમના માટેની એક્ઝામ છે. તમને બીજો ડાઉટ એવો થાય કે તો સાહેબ પછી અમે પીટીસી અને બીએડ કરેલું છે તો અમે આ એક્ઝામ માટે ફોર્મ ભરી શકીએ? ન ભરી શકાય મિત્રો. તમે જનરલ પીટીસી કે જનરલ બીએડ કરેલું છે તો આમાં તમે ફોર્મ ન ભરી શકો. આના માટે તમે સ્પેશિયલ પીટીસી અને સ્પેશિયલ બીએડ કરેલું હોવું જોઈએ. દિવ્યાંગ બાળકોને કેવી રીતે ભણાવવા એના માટેનું સ્પેશિયલ પીટીસી થાય છે, સ્પેશિયલ બીએડ થાય છે. એ જેને કરેલું છે એ જ ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકે, એ જ આની અંદર ઉમેદવારી કરી શકશે. એવા વિદ્યાર્થીઓ જ આની અંદર ફોર્મ ભરી શકશે. તો પહેલી વાત સ્પષ્ટ થઈ ગઈ.
બે પ્રકારની પીટીસી અને બે પ્રકારનું બીએડ થાય. એક આપણે જે જનરલ કરતા હોઈએ છીએ એ, અને બીજું જે સ્પેશિયલ દિવ્યાંગ બાળકો માટેનું હોય છે એ. તો એ જે દિવ્યાંગ બાળકો માટે જેને સ્પેશિયલ પીટીસી કે બીએડ કરેલું છે એ ઉમેદવારો માટેની આ પરીક્ષા છે. ક્લિયર છે? એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે ગભરાઈ ગયેલા, મારા ઉપર ફોન આવે કે સાહેબ અમે તો તૈયારી જ નથી કરી, ટેટ 1 ટેટ 2 ની એક્ઝામ આવી ગઈ અને સપ્ટેમ્બર ઓક્ટોબરમાં તો પરીક્ષા લેવાની વાત ચાલે છે. બરાબર? તો ખાસ સ્પષ્ટ થઈ જાઓ, આ આપણી જે જનરલ ટેટ 1 ટેટ 2 આવે છે એ નથી. આ દિવ્યાંગ બાળકોને ભણાવવા માટે જે શિક્ષકો બનતા હોય છે એમની ટેટ 1 અને ટેટ 2 છે. બરાબર? ચલો, ક્લિયર? આટલો વિભાગ તમારા મગજમાં સ્પષ્ટ થઈ ગયો હશે. હવે આ જે ટેટ 1 અને ટેટ 2 છે એના ફોર્મ ક્યારથી ભરાવાના છે તો એની થોડીક માહિતી આપી દઉં. 8 ઓગસ્ટ થી 19 ઓગસ્ટ સુધી. બરાબર? 8 ઓગસ્ટ થી 19 ઓગસ્ટ સુધી આ પરીક્ષા માટેના ફોર્મ ભરાવાના છે. જેવી રીતે બીજી એક્ઝામના ફોર્મ ભરાય છે એ જ રીતે આના પણ ફોર્મ ભરવાના થતા હોય છે આપણે ઓનલાઈન સાઇટ ઉપર જઈને. બરાબર? ઓજસ ઉપર જઈને. સિલેબસ શું છે તો સિલેબસની વાત કરી લઈએ મિત્રો. તો આપણો જે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો, આ જે વિભાગ છે કેટલા માર્ક્સનો આવશે? 30 માર્ક્સનો આવશે. એ જ રીતે ગુજરાતી 30 માર્ક્સનું આવશે. પછી ઇંગ્લિશ 30 માર્ક્સનું પૂછાશે. ગણિત 30 માર્ક્સનું આવશે. એના પછી જીકે નો જે વિભાગ છે એમાં પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન, પછી કરંટ આવતું હોય છે. બરાબર? રીઝનિંગ, આ ગણિતના ભેગું ભેગું આપણે રીઝનિંગ ગણી લઈએ. બરાબર? તો આ વિભાગ પણ 30 માર્ક્સનો આવતો હોય છે. આ રીતે ટોટલ તમારું 150 માર્ક્સનું પેપર આવતું હોય છે. તમારું એટલે જેમને સ્પેશિયલ બીએડ પીટીસી કરેલું છે એમની વાત છે. બરાબર? ટોટલ કેટલા માર્ક્સનું પેપર હોય છે? 150 માર્ક્સનું પેપર હોય છે. તો ખાસ સિલેબસમાં કોઈ ફેરફાર નથી, સિલેબસમાં કોઈ ચેન્જ નથી. સ્પેશિયલ ટેટ અને સ્પેશિયલ ટેટ 2 માટેનો જે સિલેબસ છે એ આપણી જે રેગ્યુલર એક્ઝામ છે એના જેવો જ હોય છે. બરાબર? ચલો, ચલણ કેવી રીતે ભરવાનું છે? તમે ફોર્મ ભરી લીધા હોય તો એમાં ચલણ કેવી રીતે ભરી શકાશે અને ક્યાર સુધી ભરી શકાશે? તો તમે ચલણ નેટ બેન્કિંગ થી કઈ તારીખથી? 9 ઓગસ્ટ થી લઈ 21 ઓગસ્ટ રાત્રે 12 વાગ્યા સુધી તમે ચલણ ભરી શકશો. એક પ્રકારે ફીસ કહી શકાય. બરાબર? તો ખાસ જે પણ મિત્રોએ સ્પેશિયલ ટેટ અને સ્પેશિયલ ટેટ 2 આપવા માટે લાયક છે, એટલે કે જેને સ્પેશિયલ પીટીસી અને સ્પેશિયલ બીએડ કરેલું છે એ ઉમેદવારો 9 ઓગસ્ટ થી 21 ઓગસ્ટ સુધી ચલણ ભરી શકશે. બરાબર? ચલો, તો આ વાત સ્પષ્ટ છે મગજમાં. ખાસ કરીને જે અત્યારે જનરલ આ વિડીયો જોઈ રહ્યા છે આ તમારા માટે નથી, આ જે સ્પેશિયલ બીએડ કરીને બેઠા છે એમના માટેની વાત છે. બરાબર? પરીક્ષાનો સંભવિત સમય, તો પરીક્ષા એટલે કઈ પરીક્ષા? સ્પેશિયલ ટેટ અને સ્પેશિયલ ટેટ 2. તો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આ પરીક્ષા આવી શકે એવો આપણને સંભવિત સમય આપેલો છે. સરકાર આપેલા સમય કરતા અંદાજિત 20-25 દિવસ પાછળ ચાલતી હોય છે, છતાં આપણે એવું પકડીને ચાલીશું કે એક્ઝામ કાં તો સપ્ટેમ્બરમાં આવી જશે કાં તો ઓક્ટોબરમાં આવી જશે. કઈ એક્ઝામ? સ્પેશિયલ ટેટ 1 અને સ્પેશિયલ ટેટ 2. ક્લિયર? હવે આપણે જનરલની વાત કરીએ. જે સામાન્ય ટેટ છે, સામાન્ય ટેટ 1 અને 2 ક્યારે આવી શકે? હવે જો આ વસ્તુ ખાસ વિચારવા જેવી છે. માની લો કે અહીંયા જે સ્પેશિયલ ટેટ 1 અને સ્પેશિયલ ટેટ 2 માટેનું નોટિફિકેશન આવ્યું છે એની જગ્યાએ જનરલ ટેટ 1 અને જનરલ ટેટ 2 માટેનું નોટિફિકેશન આવ્યું હોત તો તમારામાંથી કેટલા ઉમેદવારો તૈયાર હતા એક્ઝામ આપવા માટે 2025માં?
મારા મત મુજબ એક પણ વિદ્યાર્થી એવો નહીં હોય કે જે શ્યોરિટીથી એવું કહી શકે કે હા ભાઈ આપણી તૈયારી થઈ ગઈ છે, ગમે ત્યારે એક્ઝામ આવી છે. તો ખાસ મિત્રો આ એવું સમજી શકાય કે આ કાન પાસેથી તીર નીકળી ગયું છે. બરાબર, આપણને એક ચાન્સ મળ્યો છે. સ્પેશિયલ ટેટ 1 અને ટેટ 2 ની જાહેરાત આવી, ઇટ મીન્સ કે આવનારા સમયની અંદર ફરીથી સામાન્ય જે ટેટ 1 છે, ટેટ 2 ની જગ્યાઓ ખૂબ ઓછી હશે, એકાદ એક્ઝામ આવશે, તો ટેટ 1 ની જે જગ્યાઓ છે એ તો ઘણી બધી છે અને એ પરીક્ષા પણ આવનારા ભવિષ્યમાં ટૂંક સમયમાં આવી શકે એમ છે. પણ ટૂંક સમયમાં એટલે ક્યારે? તો સમજી લો કે અત્યારે સરકારે સપ્ટેમ્બર ઓક્ટોબર સ્પેશિયલ ટેટ માટેનો સમયગાળો આપેલો છે. એટલે આપણે એવું પકડીને ચાલી શકીએ કે 2025માં સરકાર આ ટેટ 1 પૂરી કરશે. કઈ? સ્પેશિયલ ટેટ 1 અને ટેટ 2, એટલે આ સ્પેશિયલ માટેની જે એક્ઝામ છે એ પૂરી કરશે. 2025માં ટેટ 1 અને ટેટ 2 સામાન્યની પરીક્ષા એટલે કે જનરલ પરીક્ષા લેવી હોય ને તો એની જાહેરાત મિનિમમ અત્યારે આપી દેવી પડે. ફોર્મ ભરવાનો સમયગાળો, ચલણનો સમયગાળો, ફરીથી પાછા અમુક સમયગાળા પછી જેને ઉમેદવારી કરવા માટે ફોર્મ ભર્યા ન હોય એવા માટેનો થોડો સમય લંબાડવામાં આવે છે. બરાબર, તો એ પ્રમાણે તમે જોવા જાઓ, બરાબર, એ પ્રમાણે આપણે જોવા જઈએ ને તો 2025ની એન્ડિંગ સુધીમાં આ પ્રોસેસ પૂરી ન થઈ શકે. બરાબર, તો એવું કહી શકાય કે આ પ્રોસેસ હવે સરકારે કરવી હોય તો 2026નો શરૂઆતનો સમયગાળો એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આ મહિનાઓની અંદર ટેટ 1 અને ટેટ 2 ની એક્ઝામ લેવાઈ શકે છે. પણ મોટો પ્રશ્ન એ છે કે ટેટ 1 ટેટ 2 સામાન્ય આવતીકાલે આવી જાય તો પણ તમારી તૈયારી છે કે નહીં? એટલા માટે ખાસ મારો આગ્રહ હોય છે કે જે પણ વિદ્યાર્થીઓ અત્યારે પ્રોક્રાસ્ટિનેશન કરી રહ્યા છે, અત્યારે નહીં પછી તૈયારી કરીશું, હવે અત્યારે તો ચાલશે, અત્યારે તૈયારી કરવાની શું જરૂર છે, આવા જે પણ વિદ્યાર્થીઓ છે ખાસ જાગી જજો. પરીક્ષા આવવા વાળા સમયમાં આવી જશે, તમારી તૈયારી નહીં હોય તો તમે એ મોકો ચૂકી જશો. પેલી કહેવત છે ને કે તકને આગળ વાળ અને પાછળ ટાલ હોય છે. તકને કેવું હોય, તમે આગળથી પકડી લો તો પકડાઈ જશે, પણ જો એકવાર જતી રહે ને તો પાછળથી આમ પકડવા જશો એ પકડાશે નહીં. એમ ટેટ 1 ની એક્ઝામ પણ પહેલા પૂર્વ તૈયારી કરેલી હશે, તમે એકદમ પ્રિપેર હશો અને એ આવશે તો તમે એની સાથે લડી લેશો. પણ જો તૈયારી નહીં હોય તો તમે પાસિંગ માર્ક્સ પણ નહીં લાવી શકો અને એ નહીં થાય તો તમે પછી શિક્ષક બનવાનું સપનું ભૂલી જજો. બરાબર, ખાસ ફરીથી જે પણ ટેટ 1 ની તૈયારી કરે છે ઉમેદવારોને વારે વારે હું કહેતો હોઉં છું કે તમે મિનિમમ પાસિંગ માર્ક્સ થી 10 ગુણ વધારે લાવશો ને તો પણ તમે આરામથી શિક્ષક બની શકશો. એટલી બધી જગ્યાઓ છે અને એટલી કોમ્પિટિશન ઓછી છે. પણ પાસિંગ માર્ક્સ થી 10 માર્ક્સ વધારે લાવવા માટે પણ તૈયારી તો કરવી પડે ને. પાસિંગ માર્ક્સ થી 10 માર્ક્સ વધારે એટલે 100 માર્ક્સ થયા અને 150 માંથી 100 માર્ક્સ લાવવા માટે અત્યારથી તૈયારી કરવી પડે. જો તૈયારી ન હોય તો એક્ઝામ આવે, આપણે એન પેપરમાં પછી ધડબડાટી જેના તે ટીક કરીને આવી જઈએ, ઘેર આવીએ એટલે આપણને ખબર જ હોય આપણે પાસ નથી થવાના અને પછી આપણે બીજી એક્ઝામ આવશે. આના સિલસિલો પછી જિંદગીભર ચાલ્યા કરે. એટલે આજે જ કહું છું, જે પણ વિદ્યાર્થીઓ અત્યારે વિચારી રહ્યા છે કે પછી તૈયારી કરીશું, અત્યારે તો ઘણો બધો સમય છે, અત્યારે તો દિવસમાં 4-5 કલાક ના વાંચું તો ચાલે, એમને કહી દઉં ભૂતકાળનો ટેટનો ઇતિહાસ એવો જ રહ્યો છે કે બધા લોકો એમ હતા કે આવશે અને આવીને જતી રહી છે, ખબર નથી પડતી. બરાબર, તો ખાસ જાગવાનું હોય જાગી જજો. પરીક્ષાનો જે સમયગાળો છે એ બહુ ઓછો મળતો હોય છે. જેવી રીતે અહીંયા સપ્ટેમ્બર ઓક્ટોબર આપે એટલે તમે પોતાની રીતે વિચારી લો કે અહીંયા નોટિફિકેશન આપીને કેટલો સમય મળેલો છે. ઓગસ્ટની આસપાસ આપણે માની લઈએ કે ઓગસ્ટની શરૂઆત, બરાબર, નોટિફિકેશન જુલાઈ એન્ડિંગમાં આવેલું છે. ઓગસ્ટની શરૂઆતમાં આપણને નોટિફિકેશન મળે ત્યારથી લઈને સપ્ટેમ્બર, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર, સપ્ટેમ્બરમાં એક્ઝામ આવી જાય તો એક જ મહિનો મળે એવું કહી શકાય. એમ તમારી એક્ઝામનું નોટિફિકેશન આવશે ને તો પણ એક જ મહિનો મળવાનો છે. માંડ ગણીને તમે 35-36 દિવસ તમને સમયગાળો મળશે. તો 35-36 દિવસમાં તમે શું ભેગું કરી લેશો? અત્યારે ઘણા પૂછે છે ને કે સાહેબ એક્ઝામ ક્યારે આવશે? લો ભાઈ, ચલો માની લો કે મહિના પછી એક્ઝામ છે તૈયારી? તો એટલા માટે કહું છું, જાગી જાઓ, પરીક્ષા આવશે અને 100% આવશે અને આવશે ત્યારે આપણી પાસે સમય નહીં. બરાબર, ચલો આ જે પરીક્ષા છે સ્પેશિયલ ટેટ 1 અને ટેટ 2, સ્પેશિયલની જ વાત કરું છું અત્યારે, તો એની પદ્ધતિ કેવી રહેશે? તો એની અંદર 150 પ્રશ્નો હશે, 90 મિનિટનો સમય હશે. બરાબર, 150 પ્રશ્નો અને ગુણ પણ કેટલા હશે? 150 જ હશે. 90 મિનિટનો સમયગાળો છે. આની અંદર નો નેગેટિવ, બરાબર,
આની અંદર નો નેગેટિવ માર્કિંગ નથી. પછી એવું કહી શકાય કે આ પરીક્ષાની અંદર અત્યારે કોઈ બદલાવ નથી આવ્યો, એટલે આપણે ટેટ 1 ની અંદર પણ જે જૂની પેટર્ન છે એ આવી શકે એની ઘણી બધી સંભાવનાઓ છે. એટલે તમારે તૈયારી કરવી હોય તો આજથી જ જૂની પદ્ધતિ પ્રમાણેની ટેટ 1 ની તૈયારી શરૂ કરી જ દેવાય. બરાબર? ચલો, આની અંદર કોઈ નેગેટિવ માર્કિંગ નથી. અત્યારે આપણને જોવા મળે છે આપણી અત્યારની લેટેસ્ટ એક્ઝામ છે, એના આધારે આપણે એવું અનુમાન કરી શકીએ કે આવનારી ટેટ 1 ની એક્ઝામ પણ આવી હશે. બરાબર? એની અંદર પણ 150 પ્રશ્નો હશે, 90 મિનિટનો સમયગાળો હશે અને એની અંદર પણ નેગેટિવ માર્કિંગ હશે નહીં. બીજું, આની અંદર જે 150 પ્રશ્નો છે આ ફરજિયાત છે. ફરજિયાત મીન્સ તમારે એને ટીક કરવાના છે, ટીક નથી કરતા તો એનો માર્ક્સ નથી મળવાનો. સિમ્પલ એ રીતની વાત છે. ઓકે, તો ખાસ પરીક્ષા પદ્ધતિ આપણી એક રીતે એવું કહી શકાય કે જૂની પરીક્ષા પદ્ધતિ છે. કેવી પદ્ધતિ છે? જૂની પરીક્ષા પદ્ધતિ છે. બરાબર? તો આ પ્રમાણેની આ સ્પેશિયલ ટેટ 1 ટેટ 2 ની એક્ઝામ રહેશે. ટેટ 2 નો સિલેબસ થોડોક અલગ છે. ટેટ 1 ની અત્યારે હું જનરલી ખાસ વાત કરી રહ્યો છું, જગ્યાઓ પણ એમાં વધારે છે. પણ ખાસ મિત્રો, પરીક્ષાના સંભવિત સમય માટે જો આજથી ઊંઘતા રહ્યા ને, ગીતામાં ભગવાન કહે છે, એક શ્લોક મેં વારે વારે તમને કીધું છે કે જ્યારે લોકો ઊંઘતા હોય ત્યારે સંયમી વ્યક્તિ જાગતો હોય. બરાબર? યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. જ્યારે આખી દુનિયા ઊંઘતી હોય ને ત્યારે સવારે 4:30 વાગે કાં તો 4 વાગે કાં તો 3:30 વાગેના બ્રહ્મ મુહૂર્તમાં એ જે સંયમી વ્યક્તિ છે જાગૃત હોય, એ મેડિટેશન કરતો હોય અને એ સમયે દુનિયા ઊંઘેલી હોય. અને જ્યારે દુનિયા જાગેલી હોય એટલે કે પૈસા કમાવા માટે જ્યારે લોકો ભાગતા હોય ત્યારે પેલો વ્યક્તિ આરામથી ઊંઘતો હોય. એ સંદર્ભમાં કીધું છે. પણ એ આપણે આપણા એક્ઝામના સંદર્ભમાં જોઈએ ને તો જ્યારે એક્ઝામ નથી આવેલી ત્યારે જે મહેનત કરવાવાળો વિદ્યાર્થી છે એ જાગતો હોય, એ દિવસના 5-5 કલાક મહેનત કરતો હોય, એની તૈયારી એકદમ શાર્પ બનાવતો હોય. અને એ જગ્યાએ જે આળસવાળા જે વિદ્યાર્થીઓ છે, થશે કરશું, એ બધા એ વખતે ઊંઘેલા હોય. જ્યારે એક્ઝામ આવી જાય ને, 30 દિવસનો સમય બાકી હોય, ત્યારે પેલો જે તૈયારી કરીને બેઠેલો છે ને એ આરામથી ઊંઘતો હોય, એને રાતે ઊંઘ આવતી હોય. કેમ? કારણ કે એનો સિલેબસ કવર થઈ ગયો છે, એની નોટ્સ તૈયાર થઈ ગઈ છે, એ રિવિઝન કરી રહેલો છે, એને કોઈ જ તકલીફ એક્ઝામમાં પડવાની નથી. જ્યારે પેલા લોકો કઈ ચોપડી લાવવું, ક્યાંથી ભેગું કરવું, ઇંગ્લિશ ક્યાંથી વાંચવું, ગુજરાતી કેવી રીતે કરવું, એટલે આ ગુજરાતીમાં તો આવા પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો પૂછાય છે, એ ક્યાંથી કરવું. એટલે કે એ લોકો જાગે અને એ વખતે આ વ્યક્તિ જે મહેનત કરીને બેઠો છે ઊંઘેલો. એટલે આપણે નક્કી કરવું છે કે આપણે કઈ બાબતમાં આવીએ છીએ. ગીતાએ કહેલા સંયમિત વ્યક્તિમાં આપણે આવીએ છીએ કે પછી જનરલ જે પેલો કાફલો આળસમાં જીવે છે આપણે એમાં આવીએ છીએ. બરાબર? તો ખાસ તૈયારી કરવાની હોય, વિચારતા હોય કાલે કરવાની, પરમ દિવસ કરવાની, એના પછી કરીશ, એવો વિચાર કરતા હોય તો મગજમાંથી કાઢી નાખજો. બરાબર? સમય નહીં મળે, આ મારી વાત યાદ રાખજો. ચલો, ક્લિયર છે? જે પણ મિત્રો આપણા ટેટટાટના કોર્સિસને વિઝિટ કરવા માંગતા હોય, અત્યારે 50% ડિસ્કાઉન્ટ છે. તમે જોડાવા માંગતા હોય તો એમાં જોડાઈ શકો છો. આવતીકાલ એટલે કે 5 ઓગસ્ટ એ છેલ્લો દિવસ છે ઓફરનો, એટલે એની અંદર તમે જોડાઈ શકો છો. બરાબર? ટેટ 1 નો સ્પેશિયલ કોર્સ છે. આની વિશેષતા એવી છે મિત્રો કે આની અંદર ટેટ 1 એક્ઝામમાં પૂછાયેલા જે પેપર્સ છે એમાં પરીક્ષકે ક્યાંથી પ્રશ્ન બનાવ્યો છે એવા સોર્સિસમાંથી આપણે ભણાવેલું છે. એવું નહીં કે તમને ગુજરાતી ભણાવી દીધું તો બસ જનરલ ગુજરાતી ગમે તેમ આપી દીધું. પરીક્ષક ક્યાંથી ગુજરાતી પૂછે છે, કયો ટોપિક પૂછે છે, એ પ્રમાણેનું એનાલિસિસ કર્યા પ્રમાણેનું મટીરિયલ મળશે. અને આ કોર્સ માટે મિત્રો હું ખૂબ કોન્ફિડન્ટ છું કે આવો કોર્સ આખા ગુજરાતમાં કોઈએ નહીં આપ્યો. એનું કારણ એ છે કે અમે પોતે તૈયારી કરી છે, અનુભવ છે, કેવી રીતે કઈ વસ્તુની જરૂર રહેતી હોય છે, વિદ્યાર્થીની શું મૂંઝવણ હોય છે, કઈ બાબતો નથી આવડતી હોતી, એ બધી જ બાબતોને સમજ્યા પછી આપણે આ કોર્સ તૈયાર કરેલો છે. તો જો તમે આ કોર્સમાં જોડાવા ઈચ્છતા હોય તો તમે જોડાઈ શકો છો. આની અંદર તમને ટોપિક ટેસ્ટ, પીડીએફ મટીરિયલ અને આપણા રેકોર્ડેડ વિડીયો લેક્ચર્સ મળતા હોય છે. ખૂબ સરસ મજાની રીતે આપણે અહીંયા દરેક વાતને કવર કરેલી છે. જે પણ વિદ્યાર્થીઓ અત્યારે બેચમાં જોડાયા છે, હું અહીંયા જો યુટ્યુબમાં કહેતો હોઉં છું, તમે જોડાયા છો, તમે આપણી ચેનલમાં આ વિડીયોના નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો કે તમને ખરેખર કોર્સ કેવો લાગે છે, આપણે કેવી રીતે અપડેટ્સ આપતા હોઈએ છીએ, ખરેખર એક્ઝામ રેલેવન્ટ ટોપિક્સ આપણે આમાં મૂક્યા છે કે નથી મૂક્યા, એ તમે તમારે ટેસ્ટિમોનિયલ નીચે આપણા કોમેન્ટ બોક્સમાં આપવાના છે. બરાબર?
ચલો, તો જે પણ મિત્રો જોડાવા ઈચ્છતા હોય એ આપણા આ કોર્સમાં જોડાઈ શકે છે. આ જનરલ ટેટ 1 માટેનો કોર્સ છે, બરાબર. જો કે સિલેબસ અલગ નથી ટેટ 1 અને ટેટ 2 નો, પણ આમાં જે પણ સિલેબસ છે અહીંયા, આ મોટા ભાગે દિવ્યાંગ બાળકોને ધ્યાનમાં રાખીને, દિવ્યાંગ બાળકોને ધ્યાનમાં રાખી અહીંયા જેટલું પણ પૂછતા હોય ને એ દિવ્યાંગ બાળકોને ધ્યાનમાં રાખીને પૂછતા હોય છે, જ્યારે જનરલ ટેટ 1 ની અંદર સામાન્ય બાળકને ધ્યાનમાં રાખતા હોય છે. ઓકે, બાકી તમે જોશો તો આની અંદર બીજો સિલેબસનો કોઈ તફાવત છે નહીં, બરાબર. ચલો, તો જે પણ મિત્રો ઓફરનો લાભ લેવા માંગતા હોય એ આપણા કોર્સીસમાં આવતીકાલ સુધી જોઈન કરી શકે છે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. કોઈ પણ પ્રશ્ન હોય કમેન્ટ બોક્સની અંદર લખવાનો. કોર્સ માટેનો કોઈ ડાઉટ હોય તો તમે નેવું 99 44 90 55 90 16 16 75 18 આ બંનેમાંથી કોઈ પણ નંબર ઉપર સંપર્ક કરી શકો છો, બરાબર. કોઈ પણ ડાઉટ માટે તમે આ બે નંબર ઉપર પૂછી શકો છો. કોઈ માહિતી માટેનો ડાઉટ હોય, કોઈ એક્ઝામ પેટર્ન અંગેનો ડાઉટ હોય તો એના માટે તમે 7984192933 બરાબર, આ જે નંબર છે એના ઉપર વોટ્સએપમાં ટેક્સ્ટ કરજો, બરાબર. એક્ઝામ અંગેનો, એક્ઝામ વિશેની પેટર્નનો, એડમિશન માટેનો એનો કોઈ પણ ડાઉટ હોય તો તમારે આ નંબર ઉપર ટેક્સ્ટ મેસેજ કરવાનો છે, બરાબર. ક્લિયર છે? તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી તૈયારી ચાલુ કરી દો, જબરદસ્ત તૈયારી કરો. એના માટે ઓલ ધ બેસ્ટ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.